આ બધા ગયા શોપિંગમાં, હોળી આવે નજીક એ માટે હોળીનું જે પૂજન કરવાનું હોય એમાં જે ચડાવવાનું હોય તે લેવા ગયા મારા હાહુ ને મારી દેરાણી એની અને હું ન ગઈ. મને પણ કીધું હતું કે હાલ, પણ મને મજા નથી ને એટલે હું ન ગઈ. મને તાવ ને શરદી છે કાલના, એટલે હું ન ગઈ. અને પાછો છે ને તડકો હવે અટાણે તો બહુ જ પડે, બપોરના તડકો, રાતે ઠંડી, એટલે હું નથી ગઈ. અને આજે અમારી છોકરી પણ આવશે હોળી કરવા માટે, હોસ્ટેલેથી આજે ઘરે આવશે. અને 2 છોકરીઓને ત્યાંથી તેડી પણ આવશે હોસ્ટેલેથી. 5 તારીખ સુધીનું વેકેશન, રજા પડી એમ હોળી કરવા માટે. અને હવે તો બહુ કંઈ ઝાઝા દિવસ નથી, 1 દિવસ જ રહ્યો. હવે જોઈએ સાસુમાં અને દેરાણી બંને હું લઈ આવે. ને આજ તો અમારી છોકરીઓ આવશે એટલે અમારે રુદ્ર તો બહુ જ ખુશ થઈ ગયો. રુદ્ર પણ ગયો તેડવા, અને રુદ્રને તો બહુ ઇંતજાર હોય એની બહેનોનો. અને એને બહુ ઓછી રજા મળે, રવિવારે પણ નથી આપતા. નકર તો અહીં જ છે પોરબંદરમાં પણ નથી આપતા, કારણ કે એને આપે તો પછી બીજી છોકરીઓને પણ આપવી પડે. એટલે બધાને જ્યારે વેકેશન પડે ત્યારે જ પડે, એ રીતના જ આવવાનું. મળવાની તારીખ હોય ત્યારે જ મળવાનું, ફોન કરવાનું તારીખ હોય ત્યારે જ ફોન. એને જેવી એક રવિવાર ફોન હોય, એક રવિવાર મળવાનું હોય, એ રીતનું હોય ત્યાં હોસ્ટેલમાં. એને એવી રીતના એના કાયદા હોય. અને આજે આવશે છોકરીઓ 2, અને આગળ હું તમને કહીશ, બતાડીશ. અમારો ભાઈ જો ખુશીને વિસુડીને તેડી અને આવી ગયો એની બેનુંને. જો અમારે બેગ ભરીને આવી ગયા. વિશુ અને ખુશી 2 હોળી કરવા. એ પણ જો એટલી ખુશ છે બંને. આજે ઠંડીમાં જે સામાન લઈ ગયા હતા ને એ અત્યારે મૂકીને જાય. હવે ગરમી પડે ને એટલે એ જો લઈ આવી 2. હે એની રીતના ચાલો મામા તેડવા ગયા હતા. હે જો ખુશી અને વિશુ 2 આવી ગયું. વણી નાખી અને હવે તેલ મૂકી દીધું. હવે તરીશ હવે એટલે પાડવાનું હોય એ માટે પૂર્યું કર્યું. 2 દી બધું આવે તહેવારમાં, પણ ખબર નથી પડતી કે આ જ દિવસે આ છે. 2 દિવસ બધું હોય છે, એટલે આપણે પણ પોતે એને ખબર નથી રહેતી કે કયા દિવસે કરવું શું એમ. આજ તો હોળી છે જ. હવે કાલને ઘણા કાલે કરે, ઘણા પરમદી પણ કરે, એવી રીતના પડવા છે. પણ આજે અમે તો કરી નાખી પૂરી. હવે જોઈએ પરમદી હોય કે કાલે, પણ પાડી નાખશું કાલે. અને હવે થોડીક વાર 7:30 પોણા 8 થાય એટલે હોળીએ જાય દર્શન કરવા. અમારા ઘરની નારિયેલી છે ને ત્યાંથી મામો પાડે નારિયેલ, એટલે હે ને હું હોળીમાં નાખી 2 એક અમારું ને એનું. તો નારિયેલીમાંથી નારિયેલ પાડે અને હોળી પ્રગટે એટલે હું જઈશ દર્શન માટે. ત્યારે હોળીમાં વધારવા માટે તો જો ઉફીને દડા થઈ બધી. અને કાલનો એક જ દિવસ કાઢવાનો છે. જો મસ્ત તરાય અને ઉફે છે મસ્ત. આ બધી જો એટલી તરાઈ ગઈ. મેં તો સવારના ન કરી, અત્યારે કરી, કારણ કે હવે ઊની હોય ને ત્યાં સુધી એટલી ભાવે, પછી ઠંડી થઈ જાય ને એટલે ભાવે નહીં પૂરી. માંથી ન કરી અને અત્યારે કરી, અને એમાં વાર કંઈ ન લાગે. 1.5 કલાકમાં તો વણાઈ જઈને તરાઈ જાય. વણવામાં થોડીક વાર લાગે પણ તરવામાં વાર ન લાગે. એકને કોઈ ને એટલે માણસ એટલે થોડીક વાર લાગે. એટલે 1.5 કલાક થઈ. કાલે આખો દી જ કાઢવાનો છે પૂરીઓમાં. અને જ્યાં સુધી ગરમ હે ને ત્યાં સુધી મસ્ત ભાવે. પછી ઠંડી કાલે થઈ જશે ને એટલે બહુ ઓછી ખવાશે. તો પણ ઘણી બધી મેં કરી નાખી. અહીંયા જો રમવાનું ડીજે નાખું ગયું હતું.
અહીંયા છે અત્યારે રાસ રમાડશે અને જમાડશે છોકરાઓને નાના. પૂજા કરવાવાળા ઘણા બધા બાઈઓ અહીંયા જે પાસે આ હેરી એ બધી આવી ગઈ. જે હોળી નથી પ્રગટી, ખબર નહીં મુહૂર્ત પ્રમાણે એવું હોય કે પ્રગટાવે. અને રુદ્ર બંને આવ્યા. રુદ્ર નારિયેલ લઈને આવ્યા. હે અમારા ઘરનું નારિયેલ લઈને અમે આવ્યા નહીં દર્શન કરવા માટે. અમે ઊભા જો બારોબાર પ્રગટે એટલે અંદર જઈએ. અહીંયા છે મંદિર છે ને ત્યાં હોળી થાય. અમારા ઘરથી થોડીક દૂરી સ્કૂટર છે એટલે દૂર હોય તો વાંધો ન આવે, અમે પૂછી શકીએ. થઈ ગઈ ને હવે તૈયારી થાય છે પ્રગટાવવાની. જો પ્રગટાવવાની ચાલુ થાય છે. જો ફેરા 4 ફરવાના હોય એ ફરે છે ભાઈ. તો જો 3 રોટલા કર્યા, 2 રોટલા કાલ માટે અને 1 અત્યારે મારા માટે કર્યો. ભરાઈ ગઈ, અડધો ડબરો થઈ ગઈ પૂરી. છે આ બધી તૈયારી જે કમ્પ્લીટ થઈ. વાગ્યા અત્યારે 8:53 એટલે 8:45 જેવું થયું. તો પડવા માટેની તૈયારી જો આજ જે હોળીના દિવસે કરી નાખી. અને કાલે છે આખો દી કંઈ રાંધવાનું નહીં, તો આવી રીતના પાડવાનું હોય. જો અત્યારે 12મા વાળા છૂટ્યા. સેન્ટ મેરીમાંથી સવારના 10મા ધોરણની પરીક્ષા હતી, અત્યારે 12માની.